સુરત જિલ્લામાં આવેલી ક્રિપ્કો કંપનીમાં કામ દરમિયાન બનેલી દુર્ઘટનામાં એક યુવક કામદારનું મોત થયું છે। મળતી માહિતી મુજબ યુવક પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકલ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। સાથે કર્મચારીઓએ તરત જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાથી કંપની અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। મૃતક યુવક ઓલપાડ તાલુકાના મીંઢી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। પરિવારના સભ્યોએ કંપની પર બેદરકારીનો આક્ષેપ કરતા યોગ્ય તપાસ, ન્યાય અને પૂરતું વળતર આપવા માંગણી કરી છે। હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે નોંધ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના બાદ કામદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે। ઘટના એવી બની છે કે ગઈકાલે 3:30 થી 4ની વચ્ચે અક્ષ દીપકભાઈ પટેલ નામનો છોકરો કામ કરતો હતો ક્રિપ્કો કંપનીની અંદર, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર, જે મારો ભાણેજ થાય છે, હું એનો મામા થાઉં છું। અને આ ઘટના કાલે જ્યારે થઈ તે લગભગ 3:30 થી 4ની વચ્ચે થયેલી છે। અને આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી। હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી, કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી, કોઈ કંપનીમાંથી માણસ આવ્યા છે અહીંયા। અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે। બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે, તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે ત્યાં? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે। અને બીજું, જે કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી? ગઈકાલે 4 કલાક 6 કલાક રાહ જોયા પછી કંપનીમાંથી એક માણસ આવે છે અને તે બી એવું કહે છે કે કંપની આના માટે જવાબદાર નથી। કેમ? શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરો ગુનો છે? કંપનીને કોન્ટ્રાક્ટ પર કામ કરીએ એટલે બસ ખાલી કોન્ટ્રાક્ટરની જ જવાબદારી, કંપનીની કોઈ જવાબદારી નહીં? તો કંપનીને કામ કરવાનો શું મતલબ છે? આટલી મોટી કંપની છે તો કંપનીના આટલા નાના માણસો કામ કરે છે તો એની જવાબદારી કંપનીની કઈ રીતે નથી? અને આ વિધાઉટ સેફ્ટી કામ થાય છે તો સેફ્ટીનું ધ્યાન આપવાનું કોણ? કંપનીની જવાબદારી બને ને? કોન્ટ્રાક્ટરની જે જવાબદારી છે સાથે કંપનીની પૂરેપૂરી જવાબદારી છે। એટલે કંપનીએ ધ્યાન કેમ નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટર આવા લાપરવાહીથી કામ કરવામાં આવે છે? તો એ બધી જવાબદારી કંપનીની પણ છે।